આજે આપણે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડે એવું ખીચું બનાવીને તૈયાર કરીશું. તો છેલ્લે સુધી વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતા રહીએ. તો ચાલો આપણે બનાવીએ ખીચું. ખીચું માટે આપણે અહીંયા લીધો છે જુવારનો લોટ. જેટલો જુવારનો લોટ છે એટલું જ સામે દહીં લેવાનું છે અને સામે એટલું જ પાણી લેવાનું છે. હવે દહીં છે એ તમને જો ખાટું પસંદ હોય તો ખાટું લેવાનું, નહીંતર મોળું પણ લઈ શકાય. અને દહીં નથી તો 2 વાટકી સેમ છાશ પણ લઈ શકાય. સાથે આપણે હવે 1 વાટ જુવારનો લોટ લીધો છે એટલું સામે દહીં નાખી અને પહેલાં જુવારનો લોટ અને દહીં મિક્સ કરી દઈશું. ખટાશવાળું દહીં, જો ખાટો લોટ પસંદ હોય, જેને ખાટો લોટ પણ ઘણા લોકો કહેતા હોય છે, તો તમને એ પસંદ હોય તો તમારે ખાટું દહીં લેવાનું, નહીંતર મોળું દહીં પણ ચાલે. સાથે આપણે જ વાટકીમાં પાણી ભરીને નાખી દઈશું, જેમાં દહીં ચોટેલું છે તો એ પણ આવી જાય. એટલે સેમ પાણી નાખી આપણે અને સરસ રીતે મિક્સ કરી અને એક સ્લરી તૈયાર કરી દઈશું. તો આ પરફેક્ટ મેજરમેન્ટ અને માપ છે. તમે જો આ રીતે ખીચું બનાવશો ને તો ખીચું પરફેક્ટ બનશે. ન પાણી ઓછું પડશે કે ના વધારે થશે, એકદમ પરફેક્ટ માપ છે. હવે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને કલર એકદમ ખીચાનો સરસ આવે એટલે હળદર નાખી દઈશું, અડધી ચમચીથી થોડી ઓછી એટલી. અને ફરી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે બીજા મસાલા છે આપણે પાછળથી કરીશું, એટલે આમાં હળદર અને ખાલી મીઠું જ નાખીશું. સાઈડમાં રાખી અને ગેસ ઉપર આપણે પેન રાખી 1 ચમચી તેલ નાખીશું. તેલનો ઉપયોગ બહુ ઓછો કરવાનો છે. તો ચમચી જેટલું, નાની ચમચી જે આપણે ખાવામાં દાળ ભાતમાં વાપરીએ એ ચમચી તેલ નાખવાનું. ત્યાર પછી એની અંદર આપણે જીરું, તો જીરું પણ વેઇટ લોસમાં કામ કરે છે, જેને વજન ઘટાડો એના માટે. તો વેઇટ લોસ ટી હું તમારી સાથે શેર કરી દઈશ કે જેનાથી વજન ઉતારવામાં ઘણો ફાયદો રહે છે. એમાં પણ પેટની ચરબી ખાસ ઉતરે છે. સાથે જીરું ચટકવા લાગે, ફૂટી જાય, ત્યાર પછી આપણે એની અંદર ચપટી હિંગ નાખી દઈશું. 1 ચમચી ભરીને સફેદ તલ નાખી દઈશું. અને અહીંયા હું આદુ મરચાંની પેસ્ટ લઉં છું. તમને આદુ મરચાં, લસણ ત્રણેયની પસંદ હોય તો આદુ મરચાં અને લસણની તમારે નાખવાની. અને તીખાશ જોઈએ એ પ્રમાણે મરચું લેવાનું. મરચું અને આદુ સરસ સાતળી લેવાના. હવે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે, ગેસની ફ્લેમ હાઈ રાખવાની નથી. સ્ટાર્ટિંગમાં મેં મીડિયમ રાખી હતી. હવે જ્યારે આપણે ખીચું માટે આપણે જે જુવારના લોટનું બેટર તૈયાર કર્યું છે એ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે. સ્ટીલનું વાસણ હોય તો ચોંટવાની શક્યતા રહે. અને બને ત્યાં સુધી આપણે સ્ટીલના વાસણમાં બનાવવાનો આગ્રહ રાખવો, કેમ કે નોનસ્ટિક પણ આપણા માટે એટલું સારું નથી. પહેલાં આપણે નાના હતા ત્યારે કોઈ નોનસ્ટિક આવતું નહોતું અને બીમારીઓ પણ નહોતી. એટલે ખાસ કરીને બને ત્યાં સુધી તમે હવે આ 3 લેયરના વાસણો આવે છે, એ સરસ આવે છે, એમાં ચોંટતા પણ નથી. તો સ્ટીલના વાસણમાં બનાવવાનું. હવે ખીચું નાખી આપણે આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ વચ્ચે સતત ચલાવતા રહીશું. મેં પહેલાં લો ફ્લેમ કરી હતી, ફરી થોડી આ વધારી દીધી છે ખીચું નાખી મિક્સ કરીને. હવે સતત એને ચલાવતા રહીશું. થોડી વારમાં એનો કલર પણ બદલાઈ જશે અને ઘાટું થઈ જશે એકદમ સરસ. એટલે ઘાટું થવા લાગે અને હું તમને બતાવી દઉં કે કેટલું ઘાટું રાખાય. એકદમ ઢીલું હોય તો વધારે એટલું ભાવે નહીં. એટલે ખીચા જેવું જ આપણે કરી દેવાનું, થોડું ઘાટું. અને જ્યારે ઘાટું થવા લાગે ત્યારે ફરી લો ફ્લેમ કરી દેવાની, જેથી નીચે બળે નહીં. તો અહીંયા ઘાટું સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ આ રીતે ઘાટું થઈ જાય ને, હજી ઘાટું કરવું હોય તો થોડી વાર રાખી દેવાનું, નહીંતર આટલું ઘાટું હોય થાય ત્યાં સુધી રાખવાનું. પછી આપણે એને ગેસની ફ્લેમ છે હવે બંધ કરી દઈશું. અને મારું પેન છે એકદમ જાડું છે એટલે જાજી વાર માટે ગરમ રહેશે. કવર કરી 5 મિનિટ માટે આપણે ખોલશું નહીં, બફાવા દઈશું લોટને. જેટલો બફાય એટલો સરસ આવે. 5 મિનિટ થાય પછી તમે જોશો ને તો જો અત્યારે કન્સિસ્ટન્સી પણ ઘાટી અને હજી મારું પેન છે ગરમ વધારે છે. 3 લેયરનું જાડું પેન હોય ને, બળે પણ નહીં અને થોડો સમય ઘાટું રહે. તો અહીંયા આપણું ખીચું હવે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. તમને મારા ખીચાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. હવે ફરી ઉપર સિંગ તેલ મેં થોડું નાખ્યું છે અને લાલ મરચું આપણે ભભરાવી દઈશું અને લીલા ધાણા. તો એકદમ સરસ આપણે વેઇટ લોસ ખીચું બનીને તૈયાર થઈ ગયું છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. જુવાર છે ઉનાળામાં ખાસ ખાવી જોઈએ, વજન વધારે નહીં અને ઘઉં કરતાં પણ ઘણી સારી. જે લોકો વેઇટ લોસ કરે છે એમના માટે ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું વેઇટ લોસ રેસીપી ઘણી બધી શેર કરું છું, તો તમે જોઈ અને તમે પણ ફોલો કરી લેજો, જેથી તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે અને એકદમ હેલ્થ પણ સારી રહેશે. ડાયાબિટીસના લોકો હોય તો એમના માટે પણ ખાસ છે. તો જુવારનું ખીચું છે એ પચાવવામાં પણ હલકું હોય અને શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો અહીં એકદમ સરસ એવું ચટાકેદાર આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જોતાં મોંમાં પાણી આવી જાય ને એટલું સરસ આપણું ખીચું બન્યું છે. તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો, કોમેન્ટ બોક્સમાં જણાવજો.
તો એકદમ સરસ તમારું પણ ખીચું આ મેથડથી બનાવશો તો બગડશે નહીં, ઢીલું પણ નહીં રહે અને પરફેક્ટ બનીને તૈયાર થશે. તો એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે આપણું જુવારના લોટનું ખીચું. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.